ઉપર જુલ્મ કરે છે, હું માનવતા ઉપર જુલ્મ થવા દઈશ નહીં. એટલે ઇમામ હુસૈને શું કીધું ખબર? મારે મરવું પડે ને તો ભલે મરવું પડે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હારોહાર એમાં નાના નાના બચ્ચા હતા. તો કે તમારી જેવી નાની નાની દીકરીઓ 4 થી 5 વર્ષની દીકરીઓ હતી, 8 થી 9 વર્ષની દીકરીઓ હતી, 11, 12, 13 વર્ષના દીકરાઓ હતા, 18 વર્ષના હતા, 80 વર્ષના હતા. બધા એને કેટલા લોકો હતા ખબર તમને? 72 જણા હતા. કેટલા હતા? 72. અને તમને ખબર છે સામે ઓલા યઝીદે લશ્કર મોકલ્યું ને, એવું કહેવાય છે કે અમુક રિવાયતમાં અમુક ઇતિહાસકારો કે એવું લખ્યું કે 1 લાખ હતા, અમુક ઇતિહાસકારો કે એવું લખ્યું કે 30,000 કરતા ઘણા બધા વધારે હતા. તો આટલા બધા ભેગા થયા કેટલા જણાને શહીદ કરવા માટે? 72. તો તમને ખબર છે ઇમામ હુસૈને શું કીધું ખબર? કે તમે બધાય ખોટા રસ્તા ઉપર છો, તમે અસત્યના માર્ગ ઉપર હાલો છો, તમે લોકો ઉપર જુલ્મ કરો છો, તમે અત્યાચાર કરો છો. તમારે અત્યાચાર કરવો જોઈએ પણ એ કોઈ વાત માને જ નહીં ભાઈ. પછી 10મા મોહરમ, મોહરમ મહિનો હાલે છે ને, તો આ 10 તારીખે આશુરા છે. 10મા મોહરમે હવારે શું થયું? કરબલાની જંગ શરૂ થઈ ભાઈ. જંગનો નિયમ એવો હોય, યુદ્ધનો નિયમ એવું હોય. મહાભારતની અંદર તે આગલી રાતે નિયમ ઘડવામાં આવ્યો હતો. શું નિયમ ઘડવામાં આવ્યો હતો? કે એમાં પિતામહ, દ્રોણાચાર્ય, યુધિષ્ઠિર, દુર્યોધન બધા ભેગા તે નિયમ ઘડ્યો હતો કે ભાઈ એક વ્યક્તિની સામે એક વ્યક્તિ લડવો જોઈએ. એક વ્યક્તિના હાથમાંથી હથિયાર છૂટી ગયા તો પછી એના ઉપર હુમલો નહીં કરવાનો, એના હાથમાં હથિયાર આવી જાય પછી કરવાનું. આ બધા નીતિ નિયમો કરબલામાં હતા. એક વ્યક્તિની સામે કેટલો હોવો જોઈએ? એક વ્યક્તિ ઇમામ હુસૈનના તરફથી જાય તો એને મારવા માટે આજુબાજુમાંથી 500-600 જણા ભેગા થઈ જાય. કોક તીર મારે, કોક તલવાર મારે, કોક ઓલું ભાલું જોયું ને, ભાલું કેટલા જોયું? કોક ભાલું નેજા એટલે હું ખબર, એક મોટું આમ નણી વાળું એક હથિયાર હોય નેજું, અને કોક ઈ મારે. આવી રીતના સાંજ પડતા 70 જણા શહીદ થઈ ગયા હતા. અને પછી છેલ્લી વાત 5 મિનિટ તમે વિચાર કરો, એ કેટલા બધા દુરાચારી લોકો હતા, કેટલા ખરાબ લોકો હતા. ઇમામ હુસૈનના ખૈમામાં એક ખાલી 6 મહિનાનો દીકરો, એ 6 મહિનાના દીકરાને બહુ તરસ લાગી. 6 મહિનાનો એટલે ખબર પડે ને, નાનું બાળક હોય કે નહીં, એને પ્યાસ કેવી લાગે? આપણને બહુ પ્યાસ લાગે તો આપણે એમ કે મમ્મી મને તરસ લાગી, પાણી આપ, મારાથી રહેવાતું નથી. એટલે મમ્મી આપણને પાણી આપે. હવે એના કરતા વધારે પ્યાસ લાગી હોય તો એના કરતા વધારે પ્યાસ લાગી હોય તો શું થાય ખબર? આપણું ગળું છે ને એ સુકાઈ જાય, આપણી જીભ હાવ સુકાઈ જાય. એના કરતા વધારે તરસ લાગી હોય તો શું થાય? દરિયામાંથી નીકળી ગઈ પછી માછલી રહી કે જીવીએ કે ન જીવીએ કે? હા કે ના? તો જેવી રીતના માછલી બહાર આવે અને એનું મોઢું આમ ઉપર નીચે હલે, શ્વાસે હરખો ન રહી કે કાંઈ ન કરી કે, કારણ કે એને બહુ તરસ, બહુ પ્યાસ, એવી હાલત થઈ જાય જો બહુ તરસ હોય તો. અને આ 6 મહિનાના બાળકની હાલત આવી હતી. હવે ઇમામ હુસૈન લઈ ગયા એને યઝીદી લશ્કર તરફ અને કીધું કે ભાઈ તમારા દ્રષ્ટિકોણથી કાંઈ મારો વાક હોઈ શકે. ઇમામ હુસૈન વાકમાં નહોતા પણ શું કીધું? તમારા દ્રષ્ટિકોણથી, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી મારો વાક હોઈ શકે. પણ આ 6 મહિનાના